તેડાવવામાં આવ્યો છે। સોનલ દેને દીકરો ન થાય એના માટે પાણીયારે સહી પૂતળું મૂકી દેવામાં પણ ઉડતા પંખીને એમ કહેવાય કે પાડે એવો તાંત્રિક છે અને 8 મહિના 9 મહિના 10 મહિના 11 મહિના એમ કહેતા કરતા 9 વર્ષના વાણા વાઈ ગયા છતાં બાળકનો જન્મ થતો નથી। પ્રસૂતાની વેદના છે, બાળક જન્મે નહીં અને રાણી સોનલ દે છે હાથમાં અફીણનો ઘોડેલો એમ કહેવાય વાટકો તૈયાર કર્યો છે આગે માં ઘોડિયાનું સ્મરણ કરે છે કે હે માં જોતે પ્રલંબા જુગદંબા ગાદી અંબા ઈસરી વતનમ જણકા ચંદ્રબંબા તેજી અંબા તું ખરી હોતે હથાગમ વીર હાગમ બજે ડાકમ બમ્મણી જગમાજ પરજા દીઠ જાહર રાસ આવડ રમણી હે જગદંબા હવે તું તારજે અને કાં તો પછી માર હવે આ વેદના મારાથી સહાતી નથી। અફીણનો એમ કહેવાય ઘોડેલો વાટકો છે ઈ સોનલ દે રાણી છે પીવા જાય ત્યાં તો હા 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 સોનલ અવાજ થયો છે। જોયું તો ઘોડલ ઊભી છે કે બેટા તારી વેદના મને ખ્યાલ છે પણ તાંત્રિકે જે વિધિ કરી છે એ આખી વાત કરી કે આમ વાત છે પણ તારી દાસીને અડધી રાતે મોકલ પાણી ભરવા માટે અને કોઈ પૂછે તો જોરથી કહે છે કે આપણા ઘરે છે રાજકુંવરનો જન્મ થયો છે। અડધી રાતે દાસી છે પાણી ભરવા માટે જાય બીજી રાણીઓને ખબર પડવી અને એનું કહેવું કે મહારાણીને ઘરે તો કુંવરનો જન્મ થયો છે અને બીજી રાણીઓને મનમાં ફાડ પડી કે પૂતળું બરોબર છે કે નહીં અહીંયાથી પાણીયારેથી નીચેથી પૂતળાનું નીકળવું અને નવગણનો જન્મ થયો એ માં ખોડલને કારણે હજી આગળ જ્યારે એમ કહેવાય સિંધમાં જ્યારે બેન જહાલની વાર કરવા માટે જાય ત્યારે પણ જો નવગણને ખમકારા હોય તો એ ખોડલ